તો જય માતાજી, હર હર મહાદેવ મિત્રો. આપણે શ્રી સિંધવાઈ પ્રાથમિક શાળા એટલે અમારી બાજુની શાળામાં ત્યાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અને તિથિ ભોજનનો પ્રોગ્રામ રાખેલો છે. તો આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક આપીશું સેવામાં, અને શ્રમ સેવા તો આપણી રોજ હોય જ છે. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. તમે જોઈ શકો છો કે અહીંનો માહોલ કેવો છે. જય માતાજી બાબુ, જય માતાજી. મજામાં? આવરા કડક મહેમાનો આવરા. તો અમારા પાર્ટનર કાલે નજીક છો તો એ પ્રમાણે અહીંયા આવી ગયા છે શ્રમ સેવા આપવા માટે. બાપુ મજામાં? તો અમારે ઉકાબાની પણ બહુ સેવા સારી છે કે અહીંયાથી જો 50-100નું તમે લ્યો તો પોતે 5-10નો નફો લેતા જ નથી. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. આપણે છેક સુધી બતાવશું કે કઈ રીતનો પ્રોગ્રામ છે અહીંયા. અને અમારા જો જનકસિંહની આવી ગયા છે એ ઉલી બાજુ લઈ દો અહીંયા, ત્યાં આપણે પછી આપીશું સાહેબ કે એ પ્રમાણે. હા, તો જોઈ શકો છો. અને આ સેવા બાયણે જ રાશી છે. એન્ટ્રી કર્યા ભેળું કોણે વિડીયો પકડો. તો અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કોણે બધું ભેળું છે. જતા રહો. તો તમે જોઈ શકો છો કે માહોલ બધો ક્રિએટ થઈ ચૂક્યો છે. અને અમારા દેવજીભાઈ, ડેપ્યુટી દશરથભાઈ, ભલજીભાઈ શણાવથી મહેમાનો પધાર્યા છે. તો બધા મિત્રો અહીંયા પ્રોગ્રામની રાહ જોઈ રહ્યા છે. અને અહીંયા અમારા કિરણસિંહ પધાર્યા છે, દશરથભાઈ, અને બધા બાળકો ગોઠવાઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો. રાઠોડ જય માતાજી. તો આ અમારા બધા મહેમાનો પ્રોગ્રામની રાહ જોઈને બેઠા છે. અને વિદ્યાર્થીઓ બધા ગોઠવાઈ ગયા છે. નટુભાઈ સાહેબ બાળકોને લાઈનમાં બેહારી રહ્યા છે. અને આ છે આપણા સિંધવાઈ માતાનું મંદિર, જોઈ શકો છો તમે. તો આ પ્રોગ્રામ બધો અહીંયા રાખેલો છે. અને અહીંયા અમારે સિંધવાઈ માતાની બાજુમાં જ રોમાનંદ બાપુનું મંદિર બની રહ્યું છે. તો અહીંયા અમારે ઉકોબાન, પોનોબાન, ચાવડબાન બધાએ નિરીક્ષણ કરે છે. એવું દુજાજી, ભુવાજીને બધાએ કારીગરો સાથે ઊભા છે. તો મસ્ત મજાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે. આ મંદિર થયા પછી આ એરિયાની લોકેશન એકદમ આખું બદલી જશે. તો રોમાનંદ બાપુનું મંદિર બની રહ્યું છે. અહીંયા આપણે ફોટો પ્રતિષ્ઠા કરેલી છે અને અખંડ ધૂણો ચાલુ છે. તો જોઈ શકો છો. છેલ્લે સુધી બન્યા રહેજો આજના વ્લોગમાં. હવે કરો.
જય માતાજી. મજામાં? તો જો અહીંયા તિથિ ભોજનનો કાર્યક્રમનું ભોજન બની રહ્યું છે. તો શું શું આઈટમ રાખેલી છે? દાળ ભાત શાક રોટલી. શું શું? દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી. મીઠાઈ ખરી? તો જો રોટલી અહીંયા મસ્ત બની રહી છે. જુઓ ભાત તૈયાર થઈ ગયા છે. તો આપણે કિસમી ચેક કરીએ. મસ્ત મસ્ત બનાવી હોય. અને અમારે વિહાભાઈ હોય એટલે પાસે વાત જ બધી આવી ગઈ. આ બે કારીગરો અમારા ગામમાં ફેમસ છે. તો ભાઈ શું? હા, બનાવવું વ્યવસ્થિત તો જ કોક લઈ જાય ને કે એમને એમ તો અમને લઈ જાય. હા, ગોટા અમે ગોટાવાળા તો અમને બોલાવે ભળો અહીં. પણ શું બોલાવે ખબર? ટોપો કરવા.
bites your tongue when we're talking about what I need. Think you're the silent type. That ain't what I like. I need a man who knows how to speak. Oh, you think you're the silent type, but that ain't what I like. I want a man to keep me company and talk to me. Baby, won't you talk to me? ફેસબુકમાં 2500, ઇન્સ્ટાગ્રામમાં 2500 અને 1500 જેવા યુટ્યુબમાં. એટલે કે 2500 માણસો એમને ફેસબુક સાથે અને ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા છે અને એના કારણે એમણે અહીં ચોપડા આપેલા છે 30 ચોપડા 30 બોલપેન હા 30 બોલપેન તો ગુજુભાઈને આપણે સન્માન કરીએ એમ.
ભાઈ તમે આવી જાઓ. હા, પરિચય અમારા સ્ટાફનો આપો. તો સાહેબ કિશનભાઈ ઠાકોર. હા, એ તો વાંધો નહીં. આ ખેરાલુના વતની છે અને પહેલાં ચાળવા શાળામાં સેવા આપતા હતા અને ત્યાંથી ગજની બદલીમાં અહીં આવેલા છે. આ છે નટુભાઈ પંડ્યા, એમનું આખું નામ છે નટવરલાલ ખેમજીભાઈ પંડ્યા. એ મારા સાથી મિત્ર અને સમીભાઈ સાથે ભણેલા છે અને તડાવના વતની છે અને તડાવમાં 25 વર્ષ એક જ શાળામાં કાઢીને આવ્યા છે અને એમને બીજે લેતા હતા પણ એમના કામની મને ખબર હતી તો મેં કીધું તમે બીજે લો એના કરતાં તમે મારી શાળામાં આવી જાઓ તો મારે સારું રહેશે. અને સરસ મજાનું એ પણ કામ કરે છે અને એ નટુભાઈ છે પંડ્યા. આ સલમાનભાઈ સિપાઈ એ આ સાલ નવી ભરતીમાં આવેલા છે ધોરણ 6 થી 8માં. દશરથભાઈ સોલંકીને તો બધા તમે ઓળખો જ છો અને જ્ઞાન સહાયક તરીકે આપણે અહીં નોકરી કરે છે. અમીરભાઈ પટેલ લીંબાઉના વતની છે ને આપણા મુખ્ય શિક્ષક તરીકે એમને એમને પોતે ચાલવામાં છે આપણે સિંધવાઈ શાળામાં એ મુખ્ય શિક્ષક તરીકે એટાટ છે અને ત્યાં ફરજ બજાવે છે. કુણાલભાઈ પંચાલ જે અંબાજીથી આવે છે અને પહેલાં બીજા ધોરણમાં એ કામ કરે છે અને એમનું સરસ કમ્પ્યુટરનું કામ કરે છે. હા, આ શાળા નહીં હાલ હૃદય કહો તો ચાલે, એ હૃદય બંધ થઈ જાય એટલે થોડાક અમે જમા પડી જાય. આ હકીકત છે કારણ કે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર છે. હવે જમાનો કોમ્પ્યુટરનો છે. અમે બધા બાગ બગીચામાં પહોંચીવાળા પણ એ કામ કાઠું એટલે સરસ મજાનું કામ કરે છે. અને નારાયણભાઈ આ સાલ એસટીપી વર્ગમાં જેમ પહેલાં ભરતભાઈ ચલાવતા હતા એમ એસટીપી વર્ગમાં જોડાયેલા છે આપણે. એટલે આ રીતે ને એક નિર્મલભાઈ આજે રજા ઉપર છે અને પેલા નીતાબેન રબારી જે આપણે ભાષાના શિક્ષક છે. આપણી શાળા છે. હા, તમે આપણું છે પણ એક વડીલ તરીકે તમે વધારે છે તમારા જય માતાજી મિત્રો, આજના આ કાર્યક્રમમાં તિથિ ભોજન પણ રાખેલું હતું. તો એની અંદર દાતા છે રૂડાજી નાગજીજી રાઠોડ, શુભાજી ગોદાજી ડોડિયા, રાણાજી રામાજી ડોડિયા,
શવજીજી નાગજીજી રાઠોડ, ભરતસિંહ કરશનજી વાઘેલા, કરશનજી હરાજી, અને એની અંદર જાતે જ એડ થયેલા છે સોલંકી કલ્યાણજી હોથીજી, મતલબ ભરતભાઈ કલાભાઈ સોલંકી, એમના પરિવાર તરફથી તિથિ ભોજનનું મસ્ત આયોજન કરેલું છે. અને આ આખો વ્લોગ જોયો એની અંદર જેટલા લોકો અહીંયા આવેલા હતા એ બધા લોકોને તમામ એમાં આવી ગયા, બાળકો સાથે અને મહેમાનો આવ્યા હતા એ તમામ પ્રસાદ લઈને ગયેલા છે. તો દાતાઓનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, હર હર મહાદેવ.